આજે સોમવાર 20 થી 25 મિનિટની વાર છે આરતીને. આરસી વર્ચન તો મા ભગવતી ના ખૂબ ખૂબ આશીર્વાદ. મા મોગલના સાનિધ્યમાં 18 વ્રણ દીકરાઓ દીકરીઓ આવે છે બાપ, એના માના આશીર્વાદ છે. મા ભગવતી ખૂબ સુખી રાખે બધાને. પણ એક મારો અવાજ છે, ગુજરાત સરકાર જે આપણા અધિકારીઓ, જે આપણા ગાંધીનગર કે હસ્તિનાપુર બહુ સારો નિર્ણય લીધો છે. ખરેખર ધન્યને પાત્ર છે યોદ્ધાઓ. હું મિત્રો પોલીસ નથી કહેતો, કારણ હું યોદ્ધા એને કહું છું. જબરજસ્ત કામગીરી કરી રહ્યા છે, ધન્યને પાત્ર છે. તો 18 વર્ણને બાપુનો આદેશ છે, એને સાથ સહકાર આપો. તમારી આજુબાજુમાં કોઈ એવો માણસ હોય, ઘણાને એમ હોય આપણે શું જવા દો. આ જવા દોમાં તમે જુઓ છો ને, આ કેટલું વધી ગયું ગુજરાતમાં. આપણામાં કહેવત છે, હડે અહીંયાથી કાપો. એમ આપણે 18 વર્ણને, સમાજને સાથ સહકાર યોદ્ધાને આપવાનો છે. કારણ હું તમે એને બળભંગ ન કરો, એને તાકાત આપો. કારણ આજે માણસ કામે જતો હોય, મહેનત કરવા મજૂરીએ જતો હોય, નોકરીએ જતો હોય, ઓવરટાઈમ કરીને આવતો હોય, ઘરે એના બટલા વાટ જોતા હોય, મા બાપ કોઈ એનો પરિવાર વાટ જોતા હોય, અને આવા ટપોરીઓ, હું એને ટપોરીઓ કહું છું, હેરાન કરતા હોય, તો એને જાહેરમાં જે સરકાર સરભરા કરે છે અને એના જે ગધેડા કાઢે છે, બહુ રાજી છું. જરૂરી છે. યોદ્ધાને મા મોગલ બિરદાવી રહી છે બાપ. બીજા ભલે બિરદાવતા છે, પણ હું મારી રીતે બિરદાવું છું મારા યોદ્ધાઓને. ધન્ય છે, તમને એક દીકરીના આંતરડીના આશીર્વાદ મળી રહ્યા છે. કોઈ પણ વર્ણની દીકરીઓ, આમાં જાતિ ન જોવાની હોય, અને ગુનેગારની કોઈ જાતિ ન જોવો. બરોબર છે. આવા જેને કહેવાય ફેમસ થતા હોય ટપોરીઓ, એને પકડો, જાહેરમાં એને મેથી પાક આપો દેશી ભાષામાં, અને વાહે પાછું ડોજર મૂકી દે, એટલે પછી આવે એટલે ક્યાંય ઊભો ન રહી શકે. બહુ સરસ કામ કરી રહી છે સરકાર. જે ગાંધીનગર ડીજી, હું અભણ છું, પાછો સુધારો તમે કરજો. ડીજી છે, આઈજી છે, આઈપીએસ છે, કે જે હોય નાના મોટા, આપણે એને સાથ સહકાર આપો. આવી ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય તો સરકારે ઘણી સગવડ આપી છે તમને મને. સરકાર ખુદ કહેશે તમારું નામ ગુપ્ત રાખશું, કારણ જવા દિવસો એમાં આ દેશ બરબાદ થઈ જાય છે, અને પછી સમાજ યોદ્ધા માથે આક્ષેપો નાખે છે. આ ગુનેગાર આપણે છે, કારણ આપણા જ આંડલા ફૂટી ગયા છે. પણ આવા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરતો હોય, એની જાતિ ન જોવો, અને એનો વિડીયો ઉતારી દઈ દો, જેથી જાહેરમાં એની સરભરા કરે. બહુ સારી કરે છે. મેં વિડીયો જોયો હતો, તો અભણ છું. હાથમાં તરવાર છે, ધોકા છે, અને નિર્દોષ દીકરા છે, કોઈ દીકરીઓ છે, એની કોઈ માન મર્યાદા નથી રાખતા. આ રાક્ષસ ધરતીની ઉપર ભારરૂપી છે. અને જેલ ભેળી નો કરવાનો, આ મકાનમાં ડોજર મારી દે એટલે ક્યાંય ઊભો ન રહી શકે.
એ સરકારે બહુ સારો નિર્ણય લીધો. બીજા બિરદાવે નો બિરદાવે મને ખબર નહીં, પણ યોદ્ધાઓને હું ખૂબ બિરદાવું છું. શાબાશ, મારા હવદ ધન્ય છે, ધન્યને પાત્ર છો. ગૃહમંત્રીનું બરોબર કામ છે, પણ હજી ગૃહમંત્રી હજી જોઈ એટલી જ કાર્યવાહી ઓછી કરે છે. આની દયા ન હોય, આની જાતિ ન હોય, ગુનેગારી ગુનેગાર. એટલે હવે ગૃહમંત્રીને કહી તમે બોલો એ પૂરું પાડો. હા બોલો, પણ હામું એ પ્રમાણે થઈ જવું જોઈએ. હું બહુ રાજી છું, સરકારે નિર્ણય લીધો છે, ખાસ કરીને મારી ગુજરાત બહુ સારું કાર્ય છે. કારણ મારા ઘર બહાર નથી નીકળી શકતા, કોઈ પ્રસંગ હોય આવું જવું હોય ને આવા એક ટકાએકના ટપોરીઓ હેરાન કરતા હોય, તો હવે તમને સરકારે યોદ્ધાવે તાકાત આપી છે કે અમને જાણ કરો. હવે આપણા હાંડલા ફૂટી ગયા ને આપણે જાણ કરવી નથી, પછી આપશકો ના કોઈ ગુનેગાર આપણે છે. જાણ કરો. બહુ સારું કામ કરી રહીશ ગુજરાતના યોદ્ધાઓ. હું પોલીસ નથી કહેતો, યોદ્ધા. મૌખિક નહીં, એનો વિડીયો બનાવો, જેથી એ ગુનેગારને પકડવામાં, સર્વિસ કરવામાં, વાહમાં જેને કહેવાય વાહડા મારવામાં સરળતા રહીએ. બહુ સારું કામ કરી રહી છે સરકાર, ધન્ય છે બાપ. બીજું કે આજ માણસ ટકનું લઈને ટકનું ખાતો હોય, વસ્તારી માણસ હોય, કોઈ ભાડે રહેતો હોય, કોઈ દવાખાનું હોય, આર્થિક રીતે કોઈ નબળાઈ હોય, તો માણસ 50 માટે થાય કે ઓવર ટાઈમ રહેતો હોય, ભાઈ હું આટલું કામ કરું તો ભલે મોડું થાય હું વયો જઈશ. આવા માણસને નિર્દોષને હેરાન કરે છે. ખરેખર યોદ્ધાને હું બિરદાવી રહ્યો છું, પણ હજી તમે જો એવું કામ નથી કરતા. હા, અને મારો બરોબર, પણ એને કાંટામાં નહીં, એને કાંકરા માથે હલવો, 4 પગે હલવો. ધન્ય અને પાત્ર છે મારા યોદ્ધાઓ, ધન્ય છે બાપ. ગુજરાત યોદ્ધાને બાપુનો આદેશ છે, ગુનેગારી ગુનેગાર એની જાતિનો જોવો. અને જાહેરમાં જે તમે એની સર્વિસ કરો છો, ઠાકર થાળી મેથી પાક આપો છો ને, એ બધાય જોવે છે. આવું કૃત્ય કરતા બંધ થઈ જાય છે. હું એની તમને વાત કરું, અંગ્રેજો આવી રીતે ભારતમાં કરી ગયા હતા. હું અભણ છું, મેળ તમે કરજો. એ પેલા કલકત્તામાં ધંધો કરવા આવ્યા હતા. લવિંગ ને એલચીન સમજી ગયા ને, તદ ને આ બધો ધંધો કરવા આવ્યા હતા. 200 વર્ષ રાજ કરી ગયા, નબળાઈ આપણી. પણ ત્યારે જો આપણે એને અહીંયાથી ભગાડ્યા હોત તો રાજ ન કરત. વસ્તુ ઈ છે. આની રાહ ન જોવાય, આની મીટિંગ ન હોય. ગુનાહિત જ્યાં પ્રગતિ થાય તો સરકાર હવે બહુ સારું કામ કરી રહી છે. એમાં ખાસ કરીને મારી ગુજરાતના યોદ્ધા ધન્ય અને પાત્ર છે. યોદ્ધાઓ બધાને બિરદાવું છું અહીંયાથી. મારે કોઈના નામ નથી લેવા. ધન્ય અને પાત્ર છે યોદ્ધાઓ. ખરેખર છે, આજ બેન દીકરીને ક્યાંય જાવું આવવું હોય તો બેન દીકરીને કેટલી એને બીક લાગે છે આવા રાક્ષસોની. આવા કોઈ ગુનેગાર હોય, કોઈ ખોટી રીતે નિર્દોષના નામ નો દેશો. તમને કોઈ મન દુખ હોય નિર્દોષના નહીં, પ્રૂફ જોવે. પ્રૂફ કહ્યું એનો વિડીયો ક્યાં ગુનેગાર છે. કોઈ 10, 15, 20 લાખની ગાડીઓની માથે મારા બેટા પાઇપ મારે છે, ધોકા મારે છે, તરવારું મારે છે. એટલે આને ગબરગંડા કહેવાય. આની દયા નો રખાય. અને જાહેરમાં સરઘસ કાઢો 4 પગે અને કાંકરામાં હલાવો. બેહૂટ કરાવું છું બરોબર. જો કે એને શરમ હોય તો જીવ જ ન રાખે.
એમ આ જેટલા અટકશે ગુના તો આગળ નહીં ગુનો કોઈ બને, પણ વાંક થોડોક અમારો પબ્લિક નો છે. જાવા દો ને, આપણે અહીંયા નબળાઈ છે. તો વિચાર કરો, આ 15 દાણા જો આખો લતો બંધ કરી નાખ્યો તો 5 આતંકવાદીઓ આવે તો શું ન કરે? બહુ વિચારા જેવી વાત છે આ બાપુની. જાવા દો ને, આપણે શું છે? એટલે જ આ દેશ તમારો નબળો તમે પાડી રહ્યા છો, પણ તમને ખબર નહીં તમારા કહેવાથી કઈ નહીં થાય. યોદ્ધા પડ્યા છે હજી. શાબાશ મારા હવજ યોદ્ધાઓ, તમે ધન્ય ને પાત્ર છો. મારા હવજ માને હું પ્રાર્થના કરું છું, માં આવા અધિકારીઓનું તું ધ્યાન રાખજે. માં તમે વિચાર કરો, આ ટપોરીઓ જેમ ફાવે વર્તન કરે છે, જેમ ફાવે કોઈ બેન દીકરી નિર્દોષની માથે ઘા કરે છે, ગાડીઓની નુકસાની કરે. તમે વિચાર કરો, કોઈ માણસ લોન માથે ગાડી લીધી હોય, હપ્તા ભરતો હોય, આવા ટકા એકના ટપોરીઓ એ ગાડીઓને નુકસાન કરે, હોન્ડાને કરે. આ યોગ્ય ન કહેવાય. બહુ સારું કામ છે. અને યોદ્ધાએ એક બહુ સારો નિર્ણય લીધો છે કે દારૂ પીને ગાડી હાકે એની પણ બરોબર સરભરા કરવી જોઈએ. કરી જ છે તમે મારા હાવત. આ કેટલું હાનિકાર છે. નિર્દોષને મારી નાખે છે. તો ગુજરાત પોલીસ નથી કહેતો, દુનિયાને સમજાવવા કહું છું. હું એને યોદ્ધા કહું છું. બાપુ વર્ષોથી યોદ્ધાને બિરદાવે છે. યોદ્ધાને પણ હું મારો અવાજ આપું છું. કદાચ હું નીકળું તો મને રોકો. કોણ છે? મોગલધામના બાપુ રોકો, મને રોકો. કારણ કે મોગલ ખુદ કોર્ટને કાયદો છે. આ બીજા બોલે ન બોલે એની મને ખબર નથી, પણ મારે બોલવું પડે છે કે આવા ટપોરીઓ બેન દીકરી બહાર નીકળતા ધ્રુજે છે, આવતા બીવે છે. હે યોદ્ધાઓ, તમારી પાસે જે ધોકા છે એને દેશી ભાષામાં એ કહેવામાં આવે છે, હો વીર ને ધોકો પીર. ધોકા એવા મારો જાહેર વિડિયા ઉતારો જ છો તમે, જેથી આજુબાજુના જોવે ને તો એ બધા ભોણમાં કરી જાય. આ કરાય નહીં કર, આ હાલત થાય. એના જામીન નહીં, એને છોડો નહીં. જાતિનો જોવો. અને અમારે કઈ હોય નહીં માન આપવાનું ભાઈ, અમારે શું હોય, પણ અમારી ફરજ છે કહેવાની. કારણ આ ફરજ સંતોની આવે છે. એમાં હું બોલું એટલે બધા આવી ગયા સંતો. તો આવા ગુનાહિત જે કરે છે એને હવે તમે હેડું ત્યાંથી કાપી નાખો. કોઈ સલામત નહીં. માણસને હકે જીવવા નથી દેતા. નોકરી ધંધે માણસ જાતો હોય, ફરકતા હોય. એટલે આને ભારરૂપી કહેવાય. ધરતીની ઉપર મારી કોથળો કરી નાખો, હાથ પગ ભાંગી નાખો, આમ જેલ ભેળી ન કરો, વાહે ડોઝર મારી દો, વાત થઈ જાય પૂરી. એમ ગુજરાતના યોદ્ધાને બાપુનો અવાજ છે. ગુનાહિત જે કરતો હોય એને છોડશો નહીં. બીજી વાત, કોઈ ખોટા નામ દીધા ભલે કદાચ ગુનેગાર હોય અને કદાચ એ સુધરી ગયો હોય તો પછી હવે એને ન બતાવીશો. કોઈ ગુના કર્યો અને સુધરી ગયો એ માણસ તો પછી એને ન બતાવીશો. કારણ કે એને આપણે મોકો દયો ન હોય. એમ આવા જે ગુના કરે છે એને છોડવાના નથી. એક બાપુનો અવાજ છે. યોદ્ધાઓ બહુ પણ સારું કામ કરી રહ્યા છે. ધન્ય છે ગુજરાતના યોદ્ધાને. પણ ભલે ગૃહમંત્રી બોલે છે હજી યુવા અવસ્થા છે એની, પણ થોડોક કટાક્ષ શબ્દ રાખો. બોલે
એટલે માણસને એમ થઈ જાય કે હવે આ મૂકશે નહીં. છોડવાના નથી બરોબર છે, પણ એને ભાંગી નાખવાના છે. આવા શબ્દો વાપરો. ક્યાંક ગરીબ ઘરની બહેનું દીકરીઓ કામે જતી હોય, નોકરીએ જતી હોય, ધંધે જતી હોય, ટકનું લ્યાન માણસ પોતાની જાત મહેનત કરીને કમાતા હોય અને આવા રાક્ષસો આડા ફરીને હેરાન કરે છે, પછી આપણે ગૌરવ લઈશ આ ખોટો છે. પણ બીજા કે નો કે મારા યોદ્ધાઓ ગુજરાતના ખાસ આવા ગુનાહિત પ્રગતિ કરતા હોય એને મૂકવાના નથી, ભાંગી નાખવાના છે. જાહેરમાં એને ગધાડા ઉપર ફેરવો અને 4 પગે હલાવો, કાંકરા માથે. આમ જેલમાં જાય વાહે ડોધર મારી દો, જાતિનો દોષો. અને બીજો આમાં વકીલને પણ આદેશ છે કે આના કોઈ વકીલ નો પડશે આવા ગુનાહિત કરતા એમાં, કારણ આ પોઈન્ટ એક માંથી છૂટી જાય છે. પણ આના કોઈ વકીલે ન થાય છે, આના સજા ઠપકારો એટલે જેથી એને ખબર પડે. યોદ્ધાને મેન તમે હાથ બાંધી દીધા છે, એમાં મારાથી ને જો વાત કરું છું. યોદ્ધાના હાથ છૂટા મૂકી દો. અને બીજું આ ગુજરાતના ગાંધીનગર, હસ્તિનાપુર જે મોટા મોટા મંત્રીઓ છે એને બાપુનો આદેશ છે કે જે યોદ્ધા આવા કામ કરે છે ને એના પગાર વધારી દો અને એનું સન્માન કરો. આ યોદ્ધાના પગાર વધારી દો, એક પણ ગુનો નહીં બને. આ વિદેશમાં તમે જોવો છો ને કે જ્યાં ગુના નથી થતા, વિદેશનો હું તો કારણ કે અભણ છું, હિન્દી બીન્દી મને કઈ આવડતી નથી, એટલે એક વિદેશનો હતો વિડીયો મેં જોયો. એક માણસ ગામનો સરપંચ, સમજો ખાસ કરીને 18 વરાણ, એ પોતે છૂટાણો. ઈ ગામની માલકો બહુ નુકસાની થતી હતી, ચોરી થતી હતી, ગાડીઓને લૂંટતા હતા, હેરાન કરતા હતા બધાને. જે માણસ સરપંચ બન્યો પછી એને ચોકમાં આવીને જાહેરમાં કહી દીધું કે 8 દીમાં તમે સુધરી જાજો, 8 દી પછી મને ન કહેતા. એટલું કહી 8 દી થઈ ગયા, 9મા દી જઈને ચોકમાં જાય અને એને રૂપિયા મૂકી દીધા કે જેની હિંમત હોય આ રૂપિયાને અડે. 15 દિવસ સુધી રૂપિયાનો બંડલ પડાર્યા, પણ એમાં કોઈ આંગળી સીધવાની વાત ત્યાં રહી, પણ હામું નતું જોયું. ખરેખર ધન્ય અને પાત્ર છે, આવા યોદ્ધાની જરૂર છે જ. પણ બેન તમે યોદ્ધાને બાંધી દીધા છે હાથ. આની ભલામણ હોય આવા ટપોરીની, રાક્ષસની. આ 20-25 લાખની ગાડીઓને ભાંગી નાખે છે. એટલે આવા માનસિક મગજના ન કહેવાય, આને ગબરગંડા કહેવાય દેશી ભાષામાં. બહુ સારું કામ મારી ગુજરાતના યોદ્ધા કરી રહ્યા છે. ગુજરાતના ગૃહમંત્રીને, ડીજીને, આઈજીને, ડીવાયએસપીને, એસપીને, નાનાથી માંડી મોટા અધિકારીઓને એક આદેશ છે બાપુનો કે જે યોદ્ધા કામ બિરદાવી રહ્યા છે, કરી રહ્યા છે, એના પગાર વધારી દેજો. કારણ કે રૂપિયો પબ્લિકનો છે, સરકારનો છે, તમારે ખાલી આમ કરીને આમ જ કરવાનું. ભાઈ વધારી દો, તમને એનો આશીર્વાદ મળી છે અને યોદ્ધાને કામ કરવાની તાકાત મળી જાય છે. અને પબ્લિકને કહું છું, યોદ્ધા આવા કામ કરે ને એને બિરદાવો. એ યોદ્ધો છે, એના હાથમાં ધોકો શું કામ આપ્યો છે, રિવોલ્વર શું કામ આપી છે? એ કોઈ આરતી ઉતારવા તમને નથી આપી. એ ગુનેગારને જેને કહેવાય કે શિક્ષા સારામાં સારી દેવા માટેનો ધોકો છે. અને કદાચ અધિકારી માથે કોઈ આવો રાક્ષસ માણા કદાચ કોઈ હુમલો કરે તો રિવોલ્વર શું કામ રાખે? છાતીમાં ઠપ કરવા માટે આપી છે ગુનેગારને.
સરકારે રાખવા નથી દીધી તમને ટીંગાડવા. તમારા હામો થાય તો એને પછી મારી નાખવાનો હોય. આ યોદ્ધાને બાપુનો અવાજ છે. તો આરતીનો સમય 7 વાગી ગયા છે બાપ. બને એટલો 18 વરાણ યોદ્ધાને મદદ કરો. ક્યાં ક્યાં ગુના પ્રગતિ છે પણ યોદ્ધાના માથે કોઈ આપશેકો ન નાખશો. કારણ કે બધાય ખરાબ ન હોય. 5 આંગળીઓ હરખી ન હોય ભાઈ. એમ સમજ્યા વિનાના ખોટી રીતે કોઈ માથે આપશેકો નાખવો પાપ છે. યોદ્ધા બરોબર ગુજરાતના કામ કરી રહ્યા છે. મારા હાવજ ધન્ય ને તમે પાત્ર છો યોદ્ધાઓ. તો આરતીનો સમય બાપુનો આદેશ છે ભાઈ. હવે બધાય ગોઠવાઈ જાઓ. ભલે આપા આવી ગયા બાપ. હા આવી ગયા. આય પરિવાર નાગાજાણા આપા આવી ગયા છે બાપ. તો બધા બેસી જાજો. મોબાઈલ બંધ રાખજો. ધૂણવાનું આવતું બહાર વ્યા જાજો. બાપુનો આદેશ છે. બોલ મોગલ માતની.